રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ છે તો 29 તારીખ ત્રીજો છે મહિનો 2026 અને મારી મહાકાળીનો જન્મદિવસ છે તો આજે આપણે ભગવતીમાં ચાઉનમાના મઠે મહાકાળીમાના મઠેથી જ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું અને વાગી ગયા 8 જે આપણે કારખાનેથી ઘરે આવ્યા હતા ત્યાં આપણા સબસ્ક્રાઈબર એક અમદાવાદ લાઠીથી આવ્યા હતા અને એમનો ફોન આવ્યો હતો કે અશ્વિન મઠે આવ કેમ કે એ પણ આપણે 2-3 રવિવાર જાય ને એટલે પગારે નારિયેળ વધેરો આવે તો આજે કેમ કે ખુશીનો દિવસ કહેવાય કેમ કે મહાકાળીમાનો જન્મદિવસ છે અને આપણે મઠેથી જ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું તો જો શ્રીફળ વધારવાનું કામ ચાલુ છે જે કામેથી ઘરે આવી અને તરત ફોન આવ્યો તરત જ અને વ્લોગ બનાવવા આવવાનું જ હતું તો ચાલો નવો મઠ બનાવ્યો છે તો નવા મઠની તમને પણ દર્શન માતાજીને કરાવી દઉં અને મહાકાળીમાનો બર્થડે છે એટલે સાંજે આપણે ચોકને બેસી દઈશું સબસ્ક્રાઈબર જય માતાજી જય મહાકાળીમાં આજે મહાકાળીમાનો બર્થડે છે અને તમે તો 2 રવિવાર 3 વાર રવિવાર થાય ત્યાં અમદાવાદથી ઠેઠ આવી જાઓ અમારા ભાઈઓ છે શું હાલે મોટા ભાઈ હા તો જો અહીંયા દીવા પણ પ્રગટાઈ નાખ્યા નવો મઠ બની ગયો સરસ ને શું હાલે અમદાવાદમાં ઓલું વાવાઝોડામાં કઈ નુકસાન નથી કર્યું કાકા એમને તો બસ માતાજીની દયા ભગવાનની દીવા પ્રગટાઈ નાખ્યા અને ચોકલેટો પણ મેકી દીધી વાહ હા જય માતાજી જુઓ નવા મઠ બધું માતાજીની દયાથી આ ઝુમર પણ આપણે અમદાવાદથી ને લયા હતા આ ઝુમર અમે નવરાત્રીમાં ખરીદવા ગયા હતા ને ઝુમર હા અમારા વાપી ભગત આવી ગઈ જય માતાજી જય માતાજી જય માતાજી વાહ વાહ જય માતાજી ચાલો જો મળશે ઘણા બધા માણસો આવી ગયા દર્શન કરવા માટે હવે સતી પાનબાઈ મંદિરે ત્યાં જવાનું ને ચોકલેટ ઉમાં છે અને ફોડિયા લઈ આવી છે હા એમાં એવું છે અમારે 5 દીવા કરવાનું હોય ને હા એટલે લેતા આવી છે પણ અમુક ટાઈમે વધી ઘટી જાય તો પછી લોચા થઈ જાય એટલે અમે થોડાક વધારે જ લાવ્યા છીએ અહીંયા મૂકી દઈએ અમારે કદાચ ઇન કેસ ઓછા થયા હોય અથવા ભૂલાઈ ગયા હોય તો કરવા તો જો અમદાવાદ લાઠીથી ઠેઠ લઈને આવો ને ના અહીંથી માટેલના પાટી જ લઈ લો વાહ આ બાકીના અહીંયા એક્સ્ટ્રા લાયા છે એટલે માતાજી ત્યાં મૂકી અરે વાહ ભલે અમે કે ગમે કોઈ આવે હા નવરાત્રીમાં આવી તો હર આપણે દિવાળી હોય નવરાત્રી હોય જો આપણે હવે સતી પાનભાઈ ના મંદિર આવી ગયા દર્શન કરવા માટે તો ઉનાળો છે એટલે ગોરો ભરેલો શિયાળો હોય ચોમાસું હોય ઉનાળો ગોરો પાણીનો ભરેલો જ હોય કોઈ યાત્રા વાળા અહીંયા પગે લાગવા આવ્યા હોય તો કોઈ તરસા ન જાય તે માટે આપણે એ સુવિધા પણ કરેલી જ છે તો જો અમદાવાદથી આવ્યા હતા અમારા સબસ્ક્રાઈબર ને અમારા ભાઈઓ થાય એટલે માતાજીના મઠે હવન કરી નારિયેળ વધેરી અને ચોકલેટો મેકી અને હવે અહીંયા સતી પાનભાઈના મંદિર આવ્યા છે તો પાણીના ડબલા એ કે બાઇક લઈને લેવા આવ્યો પણ બાઇક તો આપણે છે એક્ટિવા બરોબર પણ અત્યારે હાલીને આવ્યા ખાયો કે કીધું 3 જ વાગ્યા જે કામેથી આવ્યા પણ જે આપણા સબસ્ક્રાઈબર હોય કે ગમે આપણે ખાલી આવ્યા ને ખાલી જવાના કાંઈ હાઈલ નથી લઈ જવાના પણ એકવાર માણસ યાદ કરો છે કે ના માણસ હતો પણ સાચો હતો ગમે ત્યારે ફોન કરે ત્યારે આવી જવાનું ઘરનું સાત કામ મેકીને વ્યવાનું પણ અહીંયા વ્યવાનું કેમ કે આ સ્થળ આપણું સાચું આ છે કેમ કે સેવાનું ફળ ગમે ત્યાં મળી જાય તો દીવા પણ કરી નાખ્યા જય સતી પાનભાઈ તમને એમ કે બાઇક લઈને આવશે ના ના વાટે કઈ નથી જો 5 દીવા માટે કર્યા અને 5 દીવા સતી પાનભાઈ ના મંદિરે જો અગરબત્તી પ્રગટાવી નાખી અને આ આપણા સબસ્ક્રાઈબર હે જય સતી પાનભાઈ જય સતીભાઈ હા આપણે કેવી મજા આવી અરે યાદ કરો ને અશ્વિનભાઈ ફોન કર ફોન પણ હું કારખાને લઈ નથી જતો કાકા એકવાર ચોરાઈ ગયો ને એટલે ના એટલે અમને તો એવું હતું કે ફોન તાર પાસે હોય એટલે પછી મેં ફોન કર્યો તો ના ના કોઈ વાંધો નહીં અને ઓલા ફોન ચોરાઈ ગયો હતો ને ઈ નામની ટિકિટ લઈ દીધી મેં તે ટિકિટમાં એની પૈસા પાછા માતાજી આમ હાથ કરીને દઈ દીધા 10,000 રૂપિયા બેબી કાર ને આપી દીધા ઇનામમાં બેબી કાર લાગ્યું
હા તો આમાં સોડા લાવ્યો પી લ્યો ઠંડી. હા માતાજીને હવન થઈ જાય ને એટલે પવન કેવો આવે અહીંયા. અને જો અહીંયા કણે લીમડા ને એવું છાયા ને બધું છે ને. કાયતરા તો અત્યારે ઉલરી ગયા ને કાયતરા પાડ દે. તો અહીં જો ગોરો ભરેલો જ હોય, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, પાણીનો ગોરો ખાલી નહીં રહેવા દેવાનો. એનું કારણ છે કે કોક ગમે ત્યારે યાત્રાળુ આવ્યા હોય પગે લાગવા માટે તો છોકરા રોવે પાણી અહીં થોડું ગામ દૂર થાય. હા અને અહીંયા જો અવેડો પણ પાણીનો પીરો છે અહીંયા આપણે ફૂલડામાં રેડવા માટે. અને અહીંયા પાણી થાય એટલે છે ને ઘઉંમાં મોટર ચાલુ હોય ત્યાં ફૂલડા વયા કાકાને કે અહીંયા જેમ હા ફૂલરિયા આપણે પાનબાઈ એમ હા અહીંયા એટલે ફૂલ વાવી દો. કોઈ ફૂલ ચડાવવો હોય અમથા હા પાણી ચાલુ હોય ત્યારે આ કરી નાખી પાણી નાખ દે. કેવો તડકો કેવો પડે. અરે તડકો ની તો વાત અરે અમે વાવાઝોડું આવ્યું હતું ને તે અમે બાજુના ઘરમાં વહી ગયા કે બે હવે ગયા આવે. પણ આની દયા થઈ ગઈ ને ગામમાં બધા પતરા વીડા પણ અમારે ક્યાંય પતરું જરાય ડેગ્યું નથી. હા ના ના એટલી તેરા ભાઈ ગમે હા એ આવતા હતા ચોટીલા થી હાલીને ગયા તો ઓલા ઘડી કે માટેલ જવું છે ટાઈમ જોઈને એને ના પાડી નકર માટેલ આવ્યા હોત ને તો અહીંયા પોકે તે નહીં જી વાકા ને નો પોકે તમે નડી જતું તો આપડા જે ચોટીલા મંદિર પર આપણે સાહેબ ઓલા 20 કિલોમીટર આપણે કઈ ગાડી નથી ચોટી ગયું ના પેલા વરસાદ દીધો આપડે ઓલા સોબારી આપણે ગાડી નથી ચોટી સોબારી નારિયેળ ચોટીલાનું લાગે હે ચોટીલાનું નારિયેળ અંતરો પડી જાય. જો અમારે ગામડાનું હોય ને એટલે ચોટીલાનું નારિયેળ એકદમ વ્યવસ્થિત આવે. નવા અમે નવા જોઈને જ લાવી છે. આ એમ કીધું ભલે આપણે લાવ તો સારું જ લાવવું એમ. હા બરોબર. હવે અમે કેદી આંટો મારવા આવી એક તમે કેટલી વાર આવી ગયા? બે રવિવાર જાવ છો, ત્રીજા રવિવારે આવી જાવ ને મહિનામાં. મહિનામાં એકવાર આવી જવાનું. હા હા સાચું વાત. જો કે આજ સાચું છે. માતાજીનો હુકમ. હા માતાજીનો હુકમ છે. હા હુકમ વિના તો પાણી નથી પીવાતું. હું આ ગામમાં રહી તોય ન હોતું તો પણ માતાજીની દયા હોય ને તો જ આવી શકીએ આપણે. હા સુરાપુરા દાદાએ જવાનું છે કેમ કે મહેમાન અમદાવાદથી આવ્યા હતા. હવે સુરાપુરા દાદાએ યસ શ્રીફળ દેવા તો આપણે પાણીના ડબલા પાનભાઈ સતી પાનભાઈના મંદિરે ગોરો ભરી નાખ્યો. ગોરો વિસરી અને કહેવતમાં કીધું છે ને ગમે એટલું મારું તારું કરશો કોઈ વસ્તુ હારે નથી આવવાનું. ખાલી જાય એમ ખાલી જ જવાનું છે. તો જો અત્યારે આપણે સુરાપુરા દાદાએ જવાનું છે તો ઘણા બધા આપણા યુટ્યુબર અને આપણા સબસ્ક્રાઈબર કોમેન્ટ લખવામાં થોડીક મદદ કરે અને જેમ બને વિડીયો શેર કરે. કેમ કે હમણાંથી વ્લોગ આપણો થોડોક વ્યૂ નથી આવતો એનું કારણ છે. બાકી તો ખાલી જવાનું છે. કોઈ વસ્તુ કોઈ હેરે નથી લઈ જવાનું. દેશી દેશી તો અહીંયા જો લીમડાનો કોર પીડો હેઠે અને અમારા કાકા બેઠા છે. જય માતાજી, જય સુરાપુરા દાદા. હમણાં તમારું સોંગ સાંભળ્યું એક કુમકુમના પગલા પડ્યા એક ગઈ સંભળાવો. ગીત તો એટલું બધું નથી આવડતું. ઠીક આપણ બે કડી ગાવ તો અમને મજા આવી જાય ને. ગીત મને ઓછું ભાવે એમ. જો શ્રીફળ વધેરવાના છે અને આમાં હું અંતર હમણાં તો વિકાસભાઈ તો એવા ગીત ગાતા હતા ને સુર આવી જાય કલાકાર જાણ આવી જાય. લીમડા સાયા કેવી મજા આવે. સિટી કરતા મજા આવે ને. એમાં ગામડાનું કહેવાનું જ ન હોય ને એમને દાદાને પારે તો મજા આવી જાય. અરે આ લીમડો ઘણા વર્ષોનો જૂનો જમાનો. મને આપણે તેદું હે આવે લીમડો. મને દેખાતું ત્યારે હું આવેલો ત્યારનો ત્યારે તમને દેખાતું હતું પછી આ કેદુનો પ્રોબ્લેમ પડ્યો 20 વર્ષ પહેલા એમને. એટલે આઈથે કઈ કોઈ તકલીફ પડી? મગજનો થોડો પ્રોબ્લેમ થયો કેવું? ત્યારે તો અહીંયા બધું બાવરું ને એવા બધા હતા ને તમે આવતા હશો ત્યારે. હા એ બધું દાદા ચોખ્ખું કરે. ત્યારે આ કઈ હતું નહીં. પાળો હતો. આ નીચે હતું, પાળો ઉપર હતો. હા અને ઓલા સુરાપુરા દાદા કૈણા બાપા ને હરદા બાપા બેઠા ને બાવર હતો. આ નમી ગયો હતો. બાવળ હતો. હા હા
તો આ લીમડાના તો ઘણા વર્ષો થઈ ગયા છે ગઢે. અને આ બે ઓલા રહ્યા ને દાદા ઈ અહીંયા ક્યાંક સાઈડમાં કે ને ક્યાંક પાળા ઉપર હતા એટલી ખબર. હા અહીંયા પાડા ઉપર. જો કે હવે તો ડાર અહીંયા મોટર થઈ જાય, બધું પાણીની ને બધી સુવિધા છે. ના ના હમ.